નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર. નમસ્કાર, હું ડોક્ટર મેહુલ ગોસાઈ, વિભાગીય વડા બાળ આરોગ્ય વિભાગ, સરટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર, ગુજરાતથી. એક માહિતી આપની સાથે શેર કરવા માંગુ છું કે 8 તારીખના રોજ વહેલી સવારે 5 વાગે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી અને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું. અમારા ડોક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી. આ બાળકને જ્યારે દાખલ કર્યું ત્યારે છેલ્લા 2 દિવસમાં અતિ સખત તાવ, ઉલટી અને આંચકીના લક્ષણો હતા અને દાખલ કર્યા પછી પણ અમે એને આઈસીયુમાં સઘન સારવાર આપેલી, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે વેન્ટિલેટર રાખ્યું અને સતત આંચકી આવતા, જેને અમે સ્ટેટસ એપિલેપ્ટિકસ કહીએ છીએ, એની પણ સારવાર એક સાથે 2 એન્ટી એપિલેપ્ટિક દવાઓ આપી હતી. જરૂરી તમામ પરીક્ષણ માટેના લોહીના, પેશાબના અને કમરમાંથી ખેંચેલા પાણીના CSFના નમૂના અમે અમારા લેબોરેટરી વિભાગમાં મોકલેલા હતા. દાખલ થયાના 23 કલાકની અંદર આ બધી સઘન સારવાર અમારા યુનિટ 2ની સમગ્ર ટીમ દ્વારા આપવામાં આવી હોવા છતાં લગભગ બીજા દિવસે વહેલી સવારે 4 વાગે અનફોર્ચ્યુનેટલી આ બાળકનું મૃત્યુ થયું હતું, જેનો અમને ખૂબ જ દુઃખ છે અને અમારી આ દર્દીના પરિવાર સાથેની એક સંવેદના પ્રગટ કરું છું. આ બાળકનો રિપોર્ટ અમારી અહીંયા લેબોરેટરીમાં એક જે ICMR દ્વારા એક રિસર્ચ ચાલી રહ્યું છે, જે અમારા વિભાગમાંથી ડોક્ટર હરદેવભાઈ અને ડોક્ટર ઉમંગ જોઈ રહ્યા છે, તો એ લોકોએ પણ આનું ફોલોઅપ લીધું અને અહીંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે જે અમે અમારા ઉપરી અધિકારીશ્રીઓ, ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જાણ કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં કેસો વધતા અને અમુક કેસીસ પોઝિટિવ આવતા સરકારશ્રીએ 14 તારીખે એક પત્ર જાહેર કર્યો કે લોકલ લેવલે લેબોરેટરીમાં જે પરીક્ષણ થાય છે એનું વિશેષ પરીક્ષણ ગાંધીનગર GBRC સાથે પણ આપણે કરીએ, એટલે એ સેમ્પલ ત્યાં પણ મોકલો. એટલે અમારી લેબોરેટરીની ટીમ દ્વારા આ સેમ્પલ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યું, જેનો ગઈકાલે મોડી રાત્રે રિપોર્ટ GBRCમાંથી માઇક્રોબાયોલોજી વિભાગને જાણ કરવામાં આવી અને અમને સવારે જાણ કરવામાં આવી કે આ બાળકનું જેનું મૃત્યુ થયું હતું 9 તારીખે, એ ચાંદીપુરા પોઝિટિવ કેસ હતો. એટલે ચાંદીપુરા એક રેબડો વાયરસ ગ્રુપનું વેસિક્યુલો વાયરસ ફેમિલીથી બિલોંગ કરતો વાયરસ છે કે જે હડકવાનો વાયરસ હોય, રેબડો વાયરસ, એમાં રેબડો વાયરસ ગ્રુપનો વાયરસ છે. અને જે બાળકમાં સેન્ડ ફ્લાય નામની માખી, કે જેનું કદ માખી કરતા 3 થી 5 ગણું નાનું હોય છે, મચ્છર જેવું, એ કરડવાથી થાય છે. કે કોઈ વ્યક્તિને હોય ચાંદીપુરા વાયરસ એના લોહીમાં, ને એ માખી એક વ્યક્તિને કરડે ને પછી બીજા વ્યક્તિને કરડે, તો એ રીતે એનો ફેલાવો થતો હોય છે. અડકવાથી કેમ સ્પ્રેડ થતો નથી હોતો. મુખ્યત્વે લક્ષણોમાં શું જોવા મળે ચાંદીપુરામાં, તો કે બાળકને ટૂંકા ગાળામાં સખત તાવ આવે, માથું દુખે, ઉલટીઓ થાય, ક્યારેક ઝાડા જોવા મળે, બાળક અર્ધબેભાન જેવું લાગે, આંચકી આવે અને કોમામાં જતું રહે. કેસ ફેટાલિટી રેટ એટલે કે ઇન્ફેક્શન ચેપ લાગ્યા પછી લગભગ 56 થી 75% કેસમાં બાળકનું 48 થી 72 કલાકમાં મૃત્યુ થતું હોય છે. અને સઘન સારવારથી બાળકો 30 થી 40% કેસમાં સારા પણ થતા હોય છે. સારવારમાં સપોર્ટિવ સારવાર અમે આપતા હોઈએ છીએ. આંચકી હોય તો આંચકીની દવા આપતા હોઈએ છીએ, તાવ હોય તો તાવ માટેની દવા આપતા હોઈએ છીએ. આ કેસમાં અમે જ્યાં સુધી રિપોર્ટ નહોતો એટલે પોસિબલ સંભવિત વાયરસની શક્યતાઓ ચકાસીને અમે એસાયક્લોવિર એન્ટીવાયરલ મેડિસિન પણ આપેલી હતી. મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં. અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો હતો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય, જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય, ત્યાં આ બ્રીડિંગ થતું હોય છે સેન્ડ ફ્લાયનું. એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો, કારણ કે ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં જોવા મળતો રોગ છે. કોઈ પણ બાળકને સખત ભારે તાવ હોય, ઉલટી હોય, ઝાડા હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે કે આંચકી હોય, તો તાત્કાલિક તમારા નજીકના તજજ્ઞ ડોક્ટરની સલાહ લો અને એ પ્રમાણે યોગ્ય સારવાર લો. અને વિશેષ તો અટકાવ એ ખૂબ અગત્યનો છે. એટલે નાના બાળકોને આખી બાઈના કપડાં પહેરાવો, જેથી માખી કે મચ્છર કે કરડવાની શક્યતા ઓછી રહે. ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયા કે પાણી ભરાયેલું હોય તો એને પૂરી દો, જેથી બ્રીડિંગ પ્લેસ આપણે નાબૂદ કરી શકીએ. મચ્છરદાની છે કે રિપેલેન્ટ્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ.
તો આ એક અટકાવના અગત્યના પગલા દરેક વાલીઓ લે એવી એક નમ્ર અપીલ છે. આભાર.